જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આજે અમે જઈ રહ્યા છીએ કડીધામ મેલડીમાના મંદિરે। તો મણાજી, મારા કાકો જંતીજી અને જીતુ, અમે 4 જણા જઈ રહ્યા છીએ કડી। તો મળીએ વિડીયોમાં આગળ મિત્રો। તો બાઇકમાં આપણે પેટ્રોલ પૂરાઈને તૈયાર થઈ જઈએ, એટલે સીધા તો નોન સ્ટોપ જવા દો। आई जशु हाईवे जव पड़े अमु आ थोड़ा शॉर्टकट में आया था तो सीधू महेसाणा थी आ सकाय। अपने जवानू अमदावाद बाजू आ बात जाए महेसाणा बाजू में। आओ चालू कर गाइस, अपने हाईवे पर आई जाइए। मन ने हजी सिंगल पट्टी पर ही हेलो गाइस, कड़ी जवा माटे आपड़ा नंदासम ब्रिजना नीचे थईने वળી जવું પડશે, કેમ કે ત્યાંથી જઈ શકાય। આપણે તો પુલ ઉપર સીધા જતા રહેશો તો ગાંધીનગર અમદાવાદવાળા રોડ પર જતા રહ્યો। તો કડી જવું હોય તો નંદાસમ બ્રિજ नीचे થઈને જ જવું પડશે। તો ચલો તમને બતાવીએ, ચાલુ રાખો વિડીયો। पुष्पाराज जा रहे हो आगर, जगह नहीं हाल तो हाँ बहुत गड्ढे गाइस। आप भी आओ तो संभाल कर आना, और बारिश का मौसम है इसलिए पानी भी आपको बहुत दिखने को मिल रहा है। अरे हिंदी बोला मंडे को हुई अच्छा बात है। राधे राधे, जय गाँव माता। तो गाइस अहींया सर्कल थी आपणे वળી જવાનું રહેશે કડીવાળા રોડ જવા માટે સીધા સ્ટ્રેટ। Pulung quay này quay luôn anh mình chưa biết được đi một nó nói ra thì được rồi।
આપણે કડી આવી ગયા છે મેલડી ધામના મંદિરે. બહુ મસ્ત અને સરસ લોકેશન છે. આ બાજુ બતાય. અહીંયા આપણે બાઇક પાર્કિંગ કરી દઈએ. તો ગાઈસ આપણે કડીમાં આવી છે મેલડી ધામના મંદિરે. તમે જોઈ શકો છો સાંભે જ છે મંદિર મેલડીવાનું. તો હવે ત્યાં જઈએ. લેવડો ખબર હું રસ્તો ભૂલી ગયો. 7 માળ છે મિત્રો. ગાઈસ આપણે 7મા માળ ઉપર આવી ગયા છીએ માં મેલડી માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો સામે જ છે માતાજીનું મંદિર. તો તમને થોડી વારમાં દર્શન પણ કરાવી લઉં. બહુ મસ્ત અને સરસ મજાનું મંદિર છે મિત્રો. તો તમે પણ આવો તો બહુ મસ્ત મજા આવી રહ્યું છે.
ચલો ગાઈસ સ્થળ પર માતાજીના દર્શન કરાવી દઉં. તો મિત્રો આ છે માતાજીનું મેન મંદિર જે 7મા માળ પર આવેલું છે. બહુ મસ્ત અને સરસ મજાનું છે. તો ગાઈસ તમારે પણ આવવું હોય તો કડીમાં આવેલું છે મંદિર, આવજો જરૂર. બહુ મસ્ત મજા આવે એવી છે. જય મેલડીમાં. બધું હોય છે હજી કરી 400 એને પૂછી લઈએ બધું કહી દે. ગાઈસ આ ચેનલ પર બને રહેજો. આનો પાર્ટ 2 પણ આવશે. અને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિડીયોમાં. જય મેલડીમાં.